આવા કરવા નથી આવ્યો કે જુઓ મેં કેવો આઈ એમ અ બિગ શોટ, પણ કુરાનમાંથી ઘણું શીખ્યો છું. કુરાન 3 વાર પદ્ધતિસર એનો અભ્યાસ કર્યો છે. એક હદીસ આપને કહું છું, ગીતા વાંચજો. ઇસ્લામ ખતરે મેં હે, તું ખતરામાં છે. ઇસ્લામ કદી ખતરામાં ના હોય. હિન્દુ ખતરામાં છે, તું ખતરામાં છે. હિન્દુ કદી ખતરામાં ના હોય. ધર્મગુરુએ નશો કરાવી દીધો, નેતાઓએ એમનો ધંધો ખોલી દીધો. એક સામાન્ય માણસ ગરીબ જન્મે છે ને ગરીબ મરી જાય. એનું કારણ શું? ઇસ્લામ ક્યાંથી ખતરામાં હોય? હિન્દુત્વ ક્યાંથી ખતરામાં હોય? પાયાની વાત ભૂલી ગયા અને આપણે ઊભા થઈ જઈએ છીએ. જિંદગી પૂરી થઈ જાય છે. આપણે લગ્ન કરીએ છીએ, ખાવાના ઠેકાણા નથી, કમાવાના ઠેકાણા નથી. બીવી આવી જાય, વર્ષમાં મુન્ના આ જાતા હૈ. અલ્લાહ મહેરબાની. હવે અલ્લાહ તો દર વર્ષે મહેરબાની કરે, તો ભાઈ દર વર્ષે તો લાલીઓ લવાય નહીં. આપણને ખબર જ નથી કેમ જન્મ્યા અને ખબર જ નથી કેમ મરી ગયા. હિન્દુઓમાં તો એમ કે છે 84 લાખ યોનિઓ પછી માણસ બન્યા. ઇસ્લામ તો એમ કે છે એક જ જન્મ છે, એવું જીવીને જા કે લોકો તને યાદ કરે. સારું સમજે છે કોણ? આખી વાત જુદી છે સાહેબ. એ 300 ધર્મ, 3000 સંપ્રદાયો, 72 ફિરકાઓ, માણસ ખોવાઈ ગયો. એક માણસને ખબર જ નથી હું કરું છું. ગરીબી, ગંદકી. સાહેબે બહુ સરસ વાત કરી. એજ્યુકેશન નહીં હોય ને તો સાહેબ ઇલ્મ પતી જશે. हमारी दास्ता तक न रहेगी इतिहास में. આપણે કોઈની ખોટી વાત નથી કરવી. ઇઝરાયલ તમે જુઓ, આટલો નાનો દેશ છે, ભણેલો છે, ગણેલો છે, ટેકનોલોજી છે. કહી દો અલ્લાહ અલ્લાહ. અરે અલ્લાહ તો બड़ा बादशाह है, पर भिखारियों के लिए नहीं है. દુઆઓ કરવાથી અલ્લાહ કશું ના આપે. એ તો મહેનત કરવી પડે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, ગુલાબ વાવો તો ગુલાબ ઉગે, અને કાંટા વાવો તો કાંટા ઉગે. ઈમાનદારી વાવો તો ઈમાનદારી ઉગે. प्यार मोहब्बत वाओ तो प्यार मोहब्बत उगे, અને તિરસ્કાર વાવો તો તિરસ્કાર ઉગે. કયો ધર્મ મહાન? એ વાત. અરે હું મહાન છું. એ મોહમ્મદ પૈગંબરને કામ કરતા જોઈને પેલો હબસી મુસલમાન થઈ ગયો. આ મુસલમાન, આ હિન્દુ, એ બધું ભૂલી ગયા અને વોટ બેંકની રાજનીતિ ચાલુ થઈ ગઈ. હું શું કરવા આવું ભાઈ? મારે મુસલમાનો વચ્ચે શું કરવા આવું? પણ મારા વાલીદે, અમારા મા બાપે અમને શીખવાડ્યું કે માલિક તો એક છે અને એને આખી દુનિયા બનાવી છે. આપણે બધા એના બચ્ચાઓ છે, તો બધાની તરક્કી થાય. એટલે હું અહીંયા કેમ આવ્યો છું? મતલબથી આવ્યો છું, કે એમને નથી આવ્યો કે હું આજે અહીંયા આવી અને આ 500,000 જણને ખુશ કરીને જઉં, તરક્કીની વાત કરું, તો બોલો પેલો માલિક મારી તરક્કી કરે કે ના કરે? હું ચાહું છું કે તમે જુઓ બધા કેવા બેઠા છે. શાદી में જાય ને, શાદી में એટલા દાગીના મસ્ત કપડા પહેરે તો જેને બી પૂછો જીવનમાં મજા નથી. અરે તો પ્લગમાં બે આંગળી ઘાલ દેવાની, પૂરું. ક્યાં 2 મિનિટ लगेंगे. અલ્લાહ છે ને, અલ્લાહ એ મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે સાલો લાયક તો છે કે નહીં, એટલે તમારી બેન્ડ બજાવે. અને એ મારો અલ્લાહ છે ને, ઈશ્વર, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. તો મરદ કેવી રીતે બનાય એવું તમને કહેવાય. તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીં આવીશ? મને ખબર નથી. મારે આજે એક પ્રોગ્રામ છે મારા ઘરે જ. ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અમારો સમાચાર. મેં કીધું ચલો ભાઈ હાજર. એ ગરીબીમાંથી હું જ્યારે અહીં પહોંચ્યો, દુનિયાના 15-20 દેશોમાં ફર્યો, આવા 2500-2600 પ્રોગ્રામ આખી દુનિયામાં કર્યા. કોઈની પાસેથી પૈસા લીધા નથી. અને લઉં છું તો એક સારા કામમાં વાપરી દઉં છું. અમારો ધંધો નથી, મને તો માલિકે મારી औकातથી વધારે આપ્યું. પણ હવે નાउ લીવ ફોર ધ સોસાયટી. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. મેં મારા બાપુજીને પૂછ્યું કે આપણી પાસે પૈસા કેમ નથી? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હોય ને તો ધન આવી જાય. તન અને મન. આજે 60 વર્ષની ઉંમરે હું 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું સવાર. તમારામાંથી કોઈને પકડેલું છોડું નહીં. અને 5000 ચોપડીઓ વાંચીને તમારી સામે ઊભો છું. 5000. આપણે વાંચતા નથી, કસરત નથી કરતા.
कुरान में लख्यू शराब पीना मना है, मसाला चालू करे। अरे भाई, शराब पीना मतलब नशा करना मना है, तो कोई भी नशा नहीं करना चाहिए। मैं मुसलमान हूं, वो भी नशा है। मैं हिंदू, नशा मतलब अभिमान नहीं, गर्व नहीं, गलत जिंदगी नहीं जीना है, पर हम मानते नहीं है। आज 5 बातें मैं आपको ऐसी बताने जा रहा हूं कि आटलू जो તમે કરશો ને તો તમારો ચહેરો ઊંઘમાં હસતો આવશે અને માલિક સમજી જશે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો। મારા યુટ્યુબ પર બહુ બધા વિડીયો છે, ઘરે જઈને જોજો। 10 સાલ પહેલા ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2.5 કરોડ લોકો સાંભળે છે। વાઇફ નહીં સુનતી હતી, હું મારી વાઇફને બધે લઈ જાઉં કે જો લોકો કેટલું સાંભળે છે, તું સાંભળ થોડું। अब तो सुनती है। मूल बात शू है कि આપણને સાચી વાત જ કુરાન શું કહે છે ખબર, ગીતા શું કહે છે, બાઇબલ ખબર જ નથી। આપણે ઝઘડામાં પડ્યા છીએ, કયો ધર્મ સારો, કયો મજહબ સારો, અને શું સારું એ શોધો। કયો ધર્મ, કયો મજહબ। હું કહું છું આખી દુનિયા મુસલમાન થઈ જાય, શું ફરક પડશે? આખી દુનિયા હિન્દુ થઈ જાય, क्या फरक पड़ेगा? आखी दुनिया क्रिश्चियन થઈ જાય, શું ફરક? મને મારા જીવતા ફરક પડે એટલે કુરાનમાં લખ્યું કે એક જ જન્મ છે, એવું જીવીને જા કે દુનિયા સારી યાદ કરે કે વન્સ મોર વાપસ આવે। ये कोई सिखाता नहीं। ધર્મગુરુઓ, નેતાઓ ચાહતા જ નથી કે આપણી તરક્કી થાય, કેમ કે એમની દુકાનો ચાલે છે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે। તમે અમીર થઈ જાઓ, તમે પૈસાદાર થઈ જાઓ, તમે સુખી થઈ જાઓ તો એમનો કોઈ ભાવ પૂછે નહીં। તો આ સમજ આપણામાં આવવી જોઈએ અને એની વાત આજે તમને કરવા। પહેલો નિયમ, તમારે પૈસા કમાવા છે, સુખી થવું। પહેલો નિયમ શું છે? આજથી નક્કી કરો કે જે કરીશું એ બેસ્ટ કરીશું, જે કરીશું। તૈયાર થયા, મસ્ત તૈયાર થવા। સવારે ઉઠ્યા, ભાઈ સાહેબ ने बहुत अच्छी बात बताई। सवारे उठा, अल्लाह को शुक्रिया अदा करो। बोलो अल्लाह तुमने उठा दिया, कितना रात में हुई गया, हमारे उठता नहीं, गए हो। अरे साला अपने को उठा दिया, उसको थैंक यू तो बोलो कि उठा दिया। कभी कोई ने कीधु कि अल्लाह तेरा शुक्र है उठा दिया, एमा शू बोली उठा दिया तो उठा दिया। अरे टिकट फट जाएगी। તમે એને યાદ કરો કે ના કરો, એને જો કોઈક વાર યાદ કરે તો એટલે રોજ એને યાદ કરો કે થેન્ક યુ। અડધો કલાક કસરત કરવાની, મસ્ત ચાલવાનું રોડ ઉપર, જે ફાવે તે, બ્રશ કરવાનો, નાહવાનું। 2 જોડી કપડાં હોય, ભલે ગરીબ હોઈએ પણ ફાટેલા ને મેલા નહીં કરવાના, પહેરવાના, ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના। મોજા તો ખાસ ધોઈને પહેરવાના। ઘણા તો બૂટ કરે મળેલો જૂતો થઈ જાય કે ધંધા સવા તારામાંથી જ આવે છે। જમવાનો ટાઈમ હોય, એક દાણો હેઠો નહીં મૂકવાનો, થાળી ચાટી જવાની, સફા ચટ। ઇથોપિયામાં જાઓ, લોકો સંડાસમાંથી કાઢીને ખાય છે, આવી ગરીબી છે। અને આપણને માલિક આપે, આપણે હેઠવણ કાઢીએ। चाहे शादी में जाओ, होटल में जाओ, घर में एक दानो हमारी माँ के हेठो नहीं मूकवानो। जे करो ते तैयार थाओ, मस्त लाली लिपस्टिक करो, बहनो कोई आईब्रो भाइयों, मस्त दाढ़ी बाड़ी कट करो, अच्छी तरह रहने का। तो पिक्चर जोवा जाओ, सिसोटी नाम आता अपने जता नहीं। आज साला झुकेगा नहीं, 500 रुपया आया लेकिन कथा थोड़ी आया थी, ये भी बेस्ट करवा। एक होटल में हूँ 400 रुपया में वेटर की नौकरी करता तो 3 वर्ष, कितना वर्ष? 3 years आई वॉज वेटर इन ए होटल। मारी बा के अपना बापनी पेढ़ी समझीने बेस्ट काम करवानुं। 400 रुपया में 4000 નું કામ કરવાનું। 3600 रुपया मालिक ना जमा थाय અને યોગ્ય સમયે માલિક હિસાબ કરીને વ્યાજ સાથે આપશે ને। મારી સાથે વાળા 2 હતા એ વેટર છે અને મારી અત્યારે સિંધુ ભવન રોડ પર 2 હોટલ છે અને એમાં 300 વેટરો કામ કરે છે। केस चारकोल से केस बदलना कोई बार जजो बहुत महंगी है, पर मेरे को बता रहा कि हम समाचार पे डिस्काउंट करा दूंगा। હવે હું જ્યારે વેઇટર હોઈશ 400 તો મને ખબર હશે કે મારા ત્યાં 300 વેઇટર હશે, પણ મેં એ એટલે તમને કહું છું 20,000 ની નોકરી હોય ને તો 40,000 નું કામ કરવાનું। 20,000 માં જે કરો તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ 2 કંધા પર 2 ફરિશ્તા લખે છે અને યોગ્ય સમયનો બદલો મળે છે। हम सारा 20,000 की जॉब के लिए हाथ जोड़ते हैं, फिर जब जॉब मिल जाए तो हरामी। 20,000 में कितनू काम था, साला हरामी नंबर 1।
ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે. ધર્મરાજ હિન્દુમાં તો એમ કીધું ધર્મરાજ ચોપડા લખે છે, कुरान ने तो आगे बढ़ के लिखा कि रे दो कंधों पे दो फरिश्ते हैं, ईमान से चलिए. आ तो के फरिश्ता फरिश्ता जाए तो फंसो, फिर દિવેલ પીધેલા ફરો. મારી સાથે આવું કેમ થાય છે? જઠ મારવા.